એક મસ્ત વાર્તા. એક જંગલ હતું અને જંગલમાં એક હાથી હતો અને હાથી પોતાને રાજા જ કહેતો હતો. એમ તેમ પોતાની મસ્તીમાં જીવે, બીજાને સુખ શાંતિથી રહેવા દે, કોઈ કોઈને હેરાન કરે ને તો હાથી એના ભૂકા કાઢી નાખે. સિંહ હોય ને તો સિંહને ભાગવું પડે. હાથી એટલો ખતરનાક હતો એ જંગલમાં ભાઈ. અને એ જ જંગલમાં એકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક વીછી હતો ને વીછી બધાને ડંખ મારે, બધા પ્રાણીઓને હેરાન કરે. વીછી એટલો બધો માથા ભારે થઈ ગયો હતો કે લોકો એનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા ભાઈ. એટલે વીછીથી કંટાળીને હાથીને ફરિયાદ કરી બધાએ કે ભાઈ આ વીછી છે ને એટલો બધો ખતરનાક છે ને બધાને ડંખ મારે છે, રોજ ત્યાંથી નીકળવાનું થાય ને ક્યાંક સંતાયેલો હોય ને ડંખ મારી દે છે. હાથી બે ઘડી વિચારે છે અને પછી હાથીને એકદમ ગુસ્સો આવે છે અને હાથી બહાર નીકળે છે અને પછી વીછીને શોધવામાં એ બધા ઝાડ ઝાંખરા ખોંદી નાખે છે, આખા જંગલને તોડી ફોડી નાખે છે. એ વીછીને મારવા હાથી એટલો બધો ગુસ્સામાં આવી જાય છે અને પછી વીછી તો એની નીચે, એના પગની નીચે કચડાઈને મરી જાય છે. પરંતુ એનો ક્રોધ અને ગુસ્સો એટલો બધો વધી ગયો હોય છે એટલે જ્યારે શાંત થાય છે ને ત્યારે એને ખબર પડે છે કે એને આખા જંગલનું કચર ખાણ કાઢી નાખ્યું. બીજા પ્રાણીઓ આ જોઈને સંતાઈ ગયા હતા કે હાથીને કોઈ દી આ વસ્તુમાં આ સ્વભાવમાં કોઈ દી જોયેલો નહોતો. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ બી માણસ તમારી સાથે જો ખરાબ વર્તન કરતો હોય, ખરાબ પરિસ્થિતિમાં તમારી સાથે ખરાબ વર્તન કરતું હોય તો પછી એ માણસને તમારે એના લેવલ ઉપર જઈને જવાબ ના આપવો જોઈએ, એને ઇગ્નોર કરવો જોઈએ. કોઈ આપણને અપશબ્દો બોલે તો એના લેવલ ઉપર આપણે ના જવું જોઈએ, કારણ કે એ એના સંસ્કાર છે. કહેવાય છે ને કે ઘણીવાર સાપને ઘણા માણસો દૂધ પાતા હોય છે, પછી એ સાપ જ એને કરડી જાય છે, કારણ કે કરડવાનો એનો સ્વભાવ છે. આ વસ્તુ અહીંયા કહી જાય છે. એટલે હાથીએ એક વીછીને મારવા માટે આખું કચ્ચર ઘાણ કાઢી નાખ્યું જંગલનું. એટલે આ પરિસ્થિતિમાં આપણે ઘણું બધું વિચારવા જેવું છે. આ વાર્તા આપણને આ મેસેજ અને આ બોધ આપી જાય છે કે આપણે ગુસ્સામાં આવીને એ માણસથી પણ બદતર હાલતમાં જતા રહીએ છીએ. આ વસ્તુને આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. સૌથી મોટો પ્રશ્ન છે કે ગુસ્સાને કંટ્રોલ કરવો. તો આ વસ્તુ કહી જાય છે મિત્રો આ વાર્તા. અને આવી કંઈક પ્રેરક વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરતા રહો. અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ વેરી. એક મસ્ત વાર્તા. એક જંગલ હતું અને જંગલમાં એક હાથી હતો અને હાથી પોતાને રાજા જ કહેતો હતો. એમ તેમ પોતાની મસ્તીમાં જીવે, બીજાને સુખ શાંતિથી રહેવા દે, કોઈ કોઈને હેરાન કરે ને તો હાથી એના ભૂકા કાઢી નાખે. સિંહ હોય ને તો સિંહને ભાગવું પડે. હાથી એટલો ખતરનાક હતો એ જંગલમાં ભાઈ. અને એ જ જંગલમાં એકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક વીછી હતો ને વીછી બધાને ડંખ મારે, બધા પ્રાણીઓને હેરાન કરે. વીછી એટલો બધો માથા ભારે થઈ ગયો હતો કે લોકો એનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા ભાઈ.